ओम नमः शिवाय, हर हर महादेव, जय माताजी, जय हिंद, वंदे मातरम, भारत माता की जय नारा साथे આજે રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા પોરબંદરથી બરડા ડુંગરમાં શ્રી કિલ્લેશ્વર મહાદેવના સાનિધ્યમાં તિરંગા યાત્રા સાથે ધ્વજવંદનનું સુંદર મજાનું આયોજન કર્યું છે। તો જોઈ શકો છો ધીરે ધીરે કરતા રાજા ગ્રુપના બધા મેમ્બરો ધીરે ધીરે કરતા કિલ્લેશ્વર મહાદેવ બરડા ડુંગરમાં પ્રયાણ કરી રહ્યા છે। તો અહીંયા ત્યાંનો એક ચેક પોસ્ટ આવે છે કિલ્લેશ્વર મહાદેવ મંદિર એન્ટર થવામાં અહીંયા આપણે વાહનને બધા લખવું પડે છે। તો અહીંયા ઊભી જોઈએ છે કપૂરી નાકા કરીને અહીંયા છે એક ચેકપોસ્ટ, ત્યાં બરડા અભયારણ્યમાં ત્યાં અહીંયા નામ લખવું પડે છે। અને ખાસ અહીંયાથી આગળ પ્લાસ્ટિક લઈ જવા દેતા નથી, એટલે પ્લાસ્ટિકમાં કોઈ પણ સામાન હોય અથવા પ્લાસ્ટિકનો કોઈ પણ સામાન હોય તો અહીંયા કઢવે છે, એટલે ધ્યાન ખાસ પ્લાસ્ટિક અલાઉડ નથી, એટલે ધ્યાન રાખજો। અને બીજું અહીંયા એ લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે, એમ મીન્સ કે અમુક એવા સેન્સિટિવિટી એરિયા છે કે ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ છે, પણ આ તો પ્રકૃતિનું સાનિધ્ય છે, અહીંયા તો વિડીયો ઉતાર્યા વગર રહી જ ન શકે એમ। એટલે આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ। તો પોરબંદરથી ભાણવર પહેલાં કપૂરીનો નેસ આવે અને ત્યાંથી કિલ્લેશ્વર મહાદેવ કે બરડા ડુંગરમાં સ્વયંભૂ કિલ્લેશ્વર મહાદેવ બિરાજમાન છે, તો તેના આપણે દર્શન કરીએ, સાથે આપણે ધ્વજવંદન કરીએ। તો ચાલો આ જોઈ શકો છો નાના નેહડામાં તો કિલ્લેશ્વરના રસ્તે નેહડા આવે છે કે જે નેહડા 4 થી 5 છે, બરાબર। તો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રાજા ગ્રુપ સાથે આપણે શ્રી કિલ્લેશ્વર મહાદેવના મંદિરે કરીએ। તો આ હજી જૂના એવા મકાન અહીંયા નેહડાઓમાં છે કે જ્યાં નરિયા અને પ્લાસ્ટર વગરના, એટલે કે ગાયના છાણથી અને માટીથી સુંદર મજાની જે દિવાલો છે તેને રંગીન કરવામાં આવે છે। તો આ નેહડા તમે જોઈ શકો છો, સુંદર મજાના નેહડા છે। અંદાજે 8 થી 10 કિલોમીટરનો આ આવો રસ્તો છે। રસ્તો થોડો ખરાબ છે, વચ્ચે સુંદર મજાના નાના ઝરણા આવે છે, તમે જોઈ શકો છો। તો રાજા ગ્રુપ જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જયના જય ઘોષ સાથે એ બધા સાથે મળીને આજે બરડા ડુંગરમાં આપણે ધ્વજવંદન કરીએ, બરાબર, કિલ્લેશ્વર મહાદેવના મંદિરે। તો આ નેહડા જો એક એક બે નેહડા આવી રહ્યા છે, જોઈ શકો છો। રાજુભાઈ સતત તિરંગો હાથમાં લઈ અને તિરંગા યાત્રાને દિવ્ય અને ભવ્ય બનાવી રહ્યા છે। તો ધીરે એક બે મેમ્બરો આગળ પાછળ છે। તો હાલો આપણે પણ આમાં જોડાઈએ અને બધાને વિનંતી છે વિડીયો ખાસ જોજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સતત આવો સપોર્ટ અમને આપતા રહેજો। તો કિલ્લેશ્વર મહાદેવ કે પ્રાચીન મંદિર છે, અહીંયા રેવતી કુંડ અને પર્યટનો માટે ખૂબ જ સુંદર અને સ્વસ્થ છે। ખાસ પરિવારિક સહિત આવવા જેવું એક વિશાળ જગ્યા છે, જોઈ શકો છો। અત્યારે વરસાદમાં લીલી સોર વનરાયમાં બરડા ડુંગરમાં તમે જોઈ શકો તો અદ્ભુત, અકલ્પનીય, એમ ખૂબ જ સુંદર એમ। તો આ જે બરડા ડુંગરનો રસ્તો છે કિલ્લેશ્વર મહાદેવનો 8 થી 10 કિલોમીટરનો રસ્તો છે। રસ્તો થોડોક નબળો છે, ગયા વર્ષ કરતાં તો આ વખતે ખૂબ સારો છે, વરસાદ વધારે પડ્યો અને સારકામ પણ થયેલું છે, એટલે આ રસ્તો અત્યારે આ વખતે સારો છે। તો જોઈ શકો છો ધીરે ગ્રુપના મેમ્બરો આપણો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે કિલ્લેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છે। જો અહીંયા પાણીનું નાનકડું ઝરણું આવે, પણ અહીંયા એક વ્યક્તિને બેસાડેલો છે, તો અહીંયાથી વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે આપણે ત્યાં કેમેરો સ્ટોપ કરી દીધો, તો રિટર્નમાં પણ એ જ રીતના કરશું। તો જોઈ શકો છો વારાફરતી બધા મિત્રો ધીરે કરતા જય હિન્દના ઘોષ સાથે કિલ્લેશ્વર મહાદેવના પટાંગણમાં આપણે જઈ રહ્યા છીએ। તો રાજુભાઈ, હરીશભાઈ, બાલુભાઈ, રામભાઈ, વકીલ સાહેબ, ઘણા બધા અમે એકી સાથે મળી અને સાથે ત્યાંના પણ માણસો સાથે આપણે આપણું રાષ્ટ્રગીત બોલીશું। તો આ કિલ્લેશ્વર મહાદેવનો અંદરનો એક બીજો દરવાજો છે, ત્યાંથી માત્ર થોડુંક જ અંતર થાય છે। તો અત્યારે થોડો વરસાદ છે એટલે પાણી થોડા છે, પણ રસ્તો સારો છે, વાંધો નથી, એટલે પરિવારિક જેવી જગ્યા છે, ખૂબ જવા જેવી જગ્યા છે, ખાસ જજો, આનંદ કરજો। આ કિલ્લેશ્વર મહાદેવનું પટાંગણ રાજુભાઈ હજી પણ એમને ધ્વજ વિજય યાત્રા જે છે તે ધ્વજયાત્રા એમને રાખી જ છે। તો હવે આપણે એક્ઝેક્ટ કિલ્લેશ્વર મહાદેવના મંદિરના આગળના પાર્કિંગ એરિયાના પટાંગણમાં આપણે પહોંચી ગયા છીએ। તો જોઈ શકો છો અહીંયા અત્યારે ઘણી બધી પબ્લિક આજે પણ અહીંયા પ્રવાસ અર્થે આવી છે। તો અમે અત્યારે એક્ઝેક્ટ આપણે કિલ્લેશ્વર મહાદેવના પાર્કિંગે પહોંચી ગયા છીએ। ખૂબ સરસ, સુંદર અને પ્રાકૃતિક
જગ્યા છે, 16 કળાએ ખીલેલી આ જગ્યા છે. આ કિલ્લેશ્વર મહાદેવનું પટાંગણનો બહારના પાર્કિંગના દ્રશ્યો છે, જોઈ શકો છો. અહીંયા મંદિર અંદર આવેલું છે, આ બહાર પાર્કિંગ છે. આપણે બધા એકી સાથે આપણા વાહનો પાર્ક કરી અને આપણે હવે કિલ્લેશ્વર મહાદેવના મંદિરને અંદર પ્રવેશ કરીએ. તો જોઈ શકો છો અહીંના આજુબાજુના નેહડાવાળા આ ખાટી આંબલી વગેરે ઝીણી મોટી અહીંયા વસ્તુ વેચાવવા પણ એ લોકો આવે છે. તો જોઈ શકો છો સુંદર મજાનું પટાંગણ છે. અંદર પ્રવેશતાની સાથે જ આપણે ખૂબ સરસ આનંદ અનુભવ થાય છે. તો આ અમારું રાજા ગ્રુપ છે. તો જોઈ શકો છો ધીરે ધીરે બધા વ્યક્તિ તિરંગો સાથે લઈ જય હિન્દના નારા સાથે કિલ્લેશ્વર મહાદેવના પટાંગણમાં આપણે પહોંચી ગયા છે. તો ચાલો આપણે અહીંયા પણ પરમિશન લઈ અને આપણે આગળ કિલ્લેશ્વર મહાદેવે આપણે દર્શન કરીએ અને ત્યાર પછી આપણે ધ્વજવંદન કરીએ એમ. બરાબર. તો જોઈ શકો છો પાણી ઉપરથી ચાલુ છે. ધીરે ધીરે બધા ગ્રુપના સદસ્યો આવે છે. અહીંયા થોડુંક પાણી ઉપરથી ચાલુ હોય એટલે લપટાણ જેવું હોય એટલે ખાસ આપણે થોડુંક ધ્યાન રાખવું. તો જોઈ શકો છો ધીરે બધા ગ્રુપના મેમ્બરો આપણે કિલ્લેશ્વર મહાદેવના એક્ઝેક્ટ પટાંગણમાં પહોંચી ગયા છે. અને મિત્રો ઘણા સમયથી ઘણા બધા કહેતા હતા કે લગભગ વિડીયોમાં હું બહુ ઓછો હોય. તો જોઈ શકો છો અત્યારે હું પણ સેલ્ફી રીતના વિડીયોમાં તમને જોવા મળું છું. બરાબર. તો આ કિલ્લેશ્વર મહાદેવનું જોઈ લો, અતિ સુંદર દ્રશ્ય છે. આ ઉપરથી જે બરડા ડુંગરની ગોદમાંથી વહ્યા આવતા ઝરણાઓ અહીંયા ભેગા થાય છે. નીચે રેવતી કુંડમાં પણ સુંદર ધોધ છે. બધા દ્રશ્યો હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ. બરાબર. તો ચાલો આપણે હવે કિલ્લેશ્વર મહાદેવના પટાંગણમાં કિલ્લેશ્વર મહાદેવના દર્શન કરીએ. તો અહીંયા પાણી ચાલુ છે એટલે લપસણ જેવું હોય એટલે ધીરે ચાલવા વિનંતી. ખાસ પ્લાસ્ટિક ન લાવવા વિનંતી. અને બીજું તો કે અહીંયા ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે અને શ્રાવણ માસ સિવાયના દિવસોમાં પણ આવવાની સુંદર જગ્યા છે. તો કિલ્લેશ્વર મહાદેવના પ્રવેશ દ્વારમાં આપણે પહોંચી ગયા છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ આ કિલ્લેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા મંદિરને અંદર એટલે કે શિવલિંગના કે ફોટા કે વિડીયો પાડવાની મનાઈ છે એટલે એ તો આપણે દ્રશ્ય નહીં દેખો, પણ કિલ્લેશ્વર મહાદેવની ધજાના દર્શન કરીએ એટલે આવી જાય. આ છે એના પચવાડાના કિલ્લેશ્વર મહાદેવ મંદિરના પછવાડાના દ્રશ્યો કે જ્યાં આવી અલગ અતિ પ્રાચીન મૂર્તિઓ આવેલી છે. આહલાદક વિશાળ વટવૃક્ષ છે અને આ આજુબાજુના દ્રશ્યો છે ખૂબ જ સરસ, નયનરમ્ય, ભવ્ય અને દિવ્ય અહીંયા આ મંદિર છે. અને બરડા ડુંગરની અંદરમાં છે એટલે પ્રકૃતિની તો વાત જ શું કરવું એમ. પ્રકૃતિ સાથે એક અનહદ આનંદ, મનઃ શાંતિ મળે એવું સુંદર મજાની આ જગ્યા છે. તો આ કિલ્લેશ્વર મહાદેવના દર્શન મંદિરના કરીએ ધ્વજાના. તો બોલીએ શ્રી કિલ્લેશ્વર મહાદેવ કી જય. ધજાના દર્શન કરીએ એટલે આપણે શિવ દર્શનનું પુણ્ય મળે છે. તો આ છે કિલ્લેશ્વર મહાદેવનું મંદિર. ધીરે આપણે અહીંયા કિલ્લેશ્વર મહાદેવના બધા ગ્રુપ મેમ્બરોએ દર્શન કરી લીધા છે અને અહીંયા આપણે પૂજારી શ્રી અથવા તો અહીંના જે કાર્યકર્તાને પૂછી અને ક્યાં ધ્વજવંદન કરવું તેના વિશે અત્યારે ગ્રુપના સદસ્યો વિચારી રહ્યા છે. અહીંયા સામે યજ્ઞ પણ ચાલુ છે, મહાદેવની રુદ્રી અભિષેક જે કહેવાય છે તે યજ્ઞ પણ ચાલુ છે અને ખૂબ જ સુંદર જગ્યા છે. આજુબાજુના ઘણા બધા પ્રવાસીઓ આવે છે. આ એક અદ્ભુત નજારો છે. આ કિલ્લેશ્વર મહાદેવની સામે જે દિવાલ છે તેની ઉપરથી લીધેલો આ સીન છે. બરાબર, ખૂબ જ સુંદર છે. જોઈ શકો છો ચારેય બાજુ પ્રવાસીઓ, દર્શનાર્થીઓ આવી રહ્યા છે. ઉપરથી ઝરણા છે. તો આ છે અમારો કિલ્લેશ્વર મહાદેવનું મંદિર. એની બાજુમાં જ આપણે ધ્વજવંદન કર્યો છે. તો આ છે ધ્વજ. અમે અહીંના પ્રશાસનોને પૂછી અને એક મોટો સ્તંભ મગાવી એમાં આપણો ધ્વજ ફિટ કરી, રાષ્ટ્રધ્વજ ફિટ કરી અને આપણે એકી સાથે આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરશું. તો જોઈ શકો છો આ અમારા ગ્રુપના બધા મેમ્બરો છે. સાથે અહીંયા આવેલા દર્શનાર્થીઓ, પ્રવાસીઓ પણ સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ખરેખર ખૂબ જ આનંદની વાત છે. તો આપણો આ જે રાષ્ટ્રધ્વજ છે તે કિલ્લેશ્વર મહાદેવના ધ્વજ અને કિલ્લેશ્વર મહાદેવના મંદિર આપણે ફરકાવ્યો છે. અને ચાલો તો હવે આપણે એકી સાથે આપણે આપણું રાષ્ટ્રગીત બોલીએ. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ मागे गाए
तव जय गाथा जय हे हे भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय वंदे मातरम ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દના નારા સાથે આપણે રાષ્ટ્રગીત બોલ્યા અને અહીંના પ્રશાસકો અને અહીંના પ્રવાસીઓ પણ આપણી સાથે જોડાયા. તો હવે છે આ કિલેશ્વર મહાદેવના બહારનું દ્રશ્ય કે જે વિશાળ પટાંગણમાં ખૂબ જ સુંદર અને ખાસ સ્વસ્થતા છે. ખરેખર આવીને આવી સ્વસ્થતા રાખવી, આપણે પ્રવાસી તરીકે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ત્યાં સ્વસ્થતા રાખવી ખૂબ જરૂરી છે. જોઈ શકો છો ક્યાંય કોઈ પ્રકારનો કચરો નથી. ખૂબ જ સરસ અને ખૂબ જ સુંદર છે અહીંની વ્યવસ્થા. આ ત્યાંનું પટાંગણ છે જે ખૂબ જ સુંદર છે. હવે ધીરે ધીરે આ કિલેશ્વર મહાદેવ આપણો જો રાષ્ટ્રધ્વજ છે, અહીંના પ્રશાસનોએ કીધું કે આમનામ રાખવાનો છે, બરાબર. તો આ કિલેશ્વર મહાદેવનું ઉપરના દ્રશ્યો છે જે આપણે આવ્યા અહીં જોઈ શકો છો. પર્યટનો, પ્રવાસીઓ કેટલા આનંદ વિભોર થઈ ગયા છે, જે ઉપરથી ઝરણાઓનું પાણી અહીંયા ભેગું થાય છે અને અહીંયાથી જે સ્નાન નાય છે બધા. તો જોઈ શકો છો ઉપરથી જે ઝરણાના પાણી આવે છે બરડા ડુંગરની ગોદમાંથી, એ સીધું અહીંયા આવે છે. તો આ જોઈ શકો છો. આ વખતે હું પણ 2-3 વખત લાઈવ આવ્યો છું, મીન્સ કે આ વિડીયામાં જોઉં છું, દેખાઉં છું. એટલે જોઈ શકો છો સુંદર મજાનું આ પટાંગણ છે અને પટાંગણ ઉપરથી બરડા ડુંગરનું પાણી આવે છે જે રેવતી કુંડમાં જમા થાય છે ને એમાં નાહવાની મજા એટલે ખરેખર ખૂબ સરસ હો ભાઈ, કાંઈ ન ઘટે એમ એવું આ સુંદર મજાનું કિલેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. તો ચાલો આપણે હવે નીચે રેવતી કુંડના અને નાતાઓ એના જોઈએ. તો આ છે રેવતી કુંડ. કિલેશ્વર મહાદેવ એક પ્રાચીન મંદિર છે. અહીંયા આવેલો આ રેવતી કુંડ રેવતી કુંડ એટલે કે ઉપર બરડા ડુંગરનું પડતું બધા ઝરણાઓનું પાણી અહીંયા એકત્રિત થાય છે અને ઉપરથી ધોધ સ્વરૂપે અહીંયા જમા થાય છે. નાનકડો સરસ મજાનો કુંડ છે અને ત્યાં લોકો પ્રવાસીઓ આવનારા આનંદ કરે છે, નાય છે. જોઈ શકો છો પ્રવાસીઓ ખૂબ જ આનંદથી નાહી રહ્યા છે એમ, બરાબર. કે કારણ કે આ અહીંનું વાતાવરણ જ એવું છે, અહીંની પ્રકૃતિ જ એવી છે, આ નજારો જ એવો છે, આ સ્થાન જ એવું છે કે ખરેખર અદ્ભુત અને આહલાદક. જોઈ શકો છો અવિચળ પાણી ચાલુ જ છે. તો હવે આપણે કિલેશ્વર મહાદેવના પટાંગણથી બીજું પટાંગણ જે રેવતી કુંડ બાજુનું પટાંગણ છે ત્યાં જોઈએ. તો જોઈ શકો છો ખૂબ વિશાળ પટાંગણ છે, ખૂબ વિશાળ. અહીંયા 1000-2000 માણસ તો એમને હમાઈ જાય, ખબર જ ન પડે એમ કેટલા માણસો છે, એટલું વિશાળ પટાંગણ છે. જોઈ શકો છો અહીંયા આપણે બખલના આજુબાજુના ગામોમાંથી પણ આજે બસ ભરાઈને આવી હતી, પોરબંદરથી પણ બસ ભરાઈને આવી હતી. તો આ વિશાળ પટાંગણ છે, બરાબર. તો અહીંયા આપણે નાસ્તો લઈને આવ્યા હોય, બપોરનું જમવાનું લઈને આવ્યા હોય, વનભોજન કરવા માટે, પ્રકૃતિની સાથે મેળવવા માટે ખૂબ જ સરસ અને સુંદર જગ્યા છે. જોઈ શકો છો વિશાળ પટાંગણ, નજર પહોંચે ત્યાં સુધી, એટલે કે સામે જે રાવણ વૃક્ષ છે ત્યાં સુધી આ ખૂબ મોટું પટાંગણ છે. તો હવે આપણે રાવણ વૃક્ષ જોઈએ. આ પટાંગણમાં એક મહત્વની ભૂમિકા ભજવતો એક વડલો છે કે જેમને રાવણ વૃક્ષ તરીકે કહેવામાં આવે છે. જોઈ શકો છો વિશાળકાય વડલો. હવે તો આ વડલાનું થડ ક્યાં છે એ ખબર નથી, કારણ કે આની વડવાઈઓ એટલી જમીનમાં ખૂંપી અને ચારે બાજુ એટલો વિશાળ તરીકે પથરાયેલો છે. તમે જોઈ શકો છો આનો રાઉન્ડ માત્ર અડધી મિનિટનો થાય આપણે ફરીએ તોય, એવું આ સુંદર મજાનો વિશાળ વટવૃક્ષ છે. જોઈ શકો છો આ તે આજુબાજુના દ્રશ્યો અને આ વિશાળ વટવૃક્ષ છે જેને રાવણ વૃક્ષ કહેવામાં આવે છે. ખૂબ જ સરસ છે. જોઈ શકો છો અહીંયા આવેલા બધા પ્રવાસીઓ, પર્યટનો અને દર્શનાર્થીઓ અહીંયા પોતપોતાનું સાથે લાવેલું સ્નેહ ભોજન કહેતા વનભોજન કરે છે. તો જોઈ શકો છો અહીંયા ગ્રુપ વાઇઝ બધા પોતપોતાનું ભોજન અથવા તો નાસ્તો લઈ અને સાથે સ્નેહ ભોજન કરે છે. સામે પણ આ નાનકડું એવું તળાવ છે જેમાં મગર છે, એટલે નાવામાં એ તળાવમાં બીજામાં નાવામાં ખાસ ધ્યાન રાખજો, બાકી રેવતી કુંડમાં નાજો. જોઈ શકો છો આપણા પોરબંદર તથા આજુબાજુના વિસ્તારના જ બધા માણસો છે અહીંયા ખૂબ સુંદર વાતાવરણમાં અને ખૂબ આહલાદક વાતાવરણમાં. જોઈ શકો છો આ નાનકડું તળાવ છે. આ બધા ગ્રુપના મેમ્બરો અમુક નાહીને આવી ગયા અને હજી અમારે નાહવા જવાનું જ છે, બરાબર. તો આ બધા
બધા એટલે બધા જો આ નાહવાની ખૂબ ઉતાવળ છે. એટલે જો આમ હાંભા ગ્રુપના મેમ્બરો અડધા ઊભા છે, અડધા નાવાઈ વહી ગયા છે. નાવાવાળા નાશે તો જોઈ શકો છો આ છે કિલ્લેશ્વર મહાદેવનું રેવતી કુંડ કે ઉપરથી આવતા પાણી કે જે અહીંયા કુંડમાં સ્થાયી છે અને ખૂબ જ સુંદર છે. તો જોઈ શકો છો બધા પોતપોતાની રીતના કોઈ હાથ પગ ધોવે છે, કોઈ એમને પાણીમાં બેસી ગયા છે, કોઈ ઉપરથી ઠેકડા મારે છે. તો આ વિશાળ અને વિશાળ જળમેદની સાથે ખૂબ જ સુંદર અને દિવ્ય આ રેવતી કુંડ છે. અને આની નાવાની મજા એટલે કંઈક અલગ જ હોય, કંઈક અનોખી જ હોય. ખરેખર ખૂબ જ અલગ અને અનોખી અહીંની આ નાવાની મજા છે. જોઈ શકો છો ઉપરથી જે ધોધ આવી રહ્યો છે, નાનકડો ઝરણું જે ઉપરના ડુંગરનું જે ઝરણું છે તે આવી રહ્યું છે. ને અહીંયા બધા ભાઈઓ બહેનો બાળકો વડીલો બધાને નાવા માટે પ્રેરિત કરે છે, નાવા માટે આકર્ષે છે. એવું આ સુંદર મજાનું દ્રશ્ય છે. તો જોઈ શકો છો આ કિલ્લેશ્વર મહાદેવનું જે પાણી છે બરાબર તે પાણી સાઈડમાંથી જાય છે અને એ બધું આ દ્રશ્યો છે. તો આ બધા રેવતી કુંડ અને એની આજુબાજુના દ્રશ્યો છે. જોઈ શકો છો બધા નાના મોટા બધાને નાહવા માટે આકર્ષણ થાય છે. અને પાણી પણ આપણે ઓછું જ છે એટલે કોઈ ડૂબી જાય એવી તો શક્યતા જ નથી રહેતી. હાવ નાના છોકરાઓનું આપણે ધ્યાન રાખવું. બાકી તો પાણી છે 5 ફૂટથી 7 ફૂટની આસપાસ જ છે એટલે કોઈ પણ એટલે ડૂબવાની તો શક્યતા જ નથી, પણ તોય આપણે સેફટી રાખવી. તો જોઈ શકો છો અમારા ગ્રુપના મેમ્બરો પણ કેવા નાય છે. હાલો હવે મારે નાવા જ જવું છે. તો આ રેવતી કુંડ છે, આ રેવતી કુંડમાં બધા અહીંયા આવેલા માણસો નાય છે. કારણ કે અહીંનું વાતાવરણ જેવું છે, અહીંનું એક આકર્ષણ જેવું છે. તો આ ગ્રુપના મેમ્બરો જેવો કેવા ટેસ્ટથી નાય છે. હાલો હું હવે વિડીયો મૂકીને આપણે નાહી લેવું પહેલાં. તો જોઈ શકો છો તો આ જો ગ્રુપના બધા મેમ્બરો છે એકી સાથે આમાં નાવા પડ્યા છે. બાકીના 2-3 બેઠા છે, બાકીના નાય છે ને એવું બધું છે. તો આ ગ્રુપના મેમ્બરો નાય છે. તો હાલો આપણે પણ હવે હું પણ એની સાથે નાહી લઉં. તો આ જોઈ શકો છો રેવતી કુંડમાં નાહવાના દ્રશ્યો ખૂબ જ સરસ છે. ઓલી બાજુ ધોધ છે, ઉપરથી પણ પાણી આવે છે અને બધા માણસો નાહીને મોજ જ કરે છે. તો આ બધા જે ગ્રુપમાં બેઠા એ આ બાજુ બેઠા એ અમારા ગ્રુપના જ મેમ્બરો છે બરાબર. તો હાલો આપણે પણ સાથે સાથે આનંદ લઈ અને ખાસ પારિવારિક સાથે આવવાની જગ્યા છે. તો હા હવે જો હું નાવા પડ્યો બીજા ભાઈ વિડીયો ઉતાર્યો પાકું લ્યો. તો જોઈ શકો છો અમે બધા ગ્રુપ સાથે ખૂબ આનંદ કરીએ છીએ અને ખૂબ સરસ આ કિલ્લેશ્વર મહાદેવની જગ્યા છે. અને હાલો તો હવે આપણે નાઈ લીધું, બધું કમ્પ્લીટ કરી લીધું. તો હવે આપણે જમવા બેસીએ. તો આ ગ્રુપ સાથે અમે શ્રાવણ મહિનો હતો એટલે ફરારી છેવડા, તીખો મીઠો વગેરે અમે લાવ્યા હતા અને બાકી ટિફિન પણ બધા લઈ હતા. જેને જે સમય અનુકૂળતા એવેલું કર્યું હતું એટલે બધા સાથે મળી અને આપણે સ્નેહ ભોજન કરીએ. તો સ્નેહ ભોજન કરવા માટે આપણે તૈયાર થઈ ગયા છે. તો બધા પોતપોતાની વસ્તુ ખોલી અને એકબીજા સાથે આનંદ કિલ્લોલ કરતા સ્નેહ ભોજન કરીએ છીએ. તો અહીંયા આવેલા તમામ વ્યક્તિઓ સ્નેહ ભોજન કરે છે અને જોઈ શકો છો કે આપણા બરડાની પરંપરાગત મેર રાહડા કે અહીંયા જમી આનંદ કરી વન ભોજન કરી અને રાહડા રમે છે બરાબર. તો જોઈ શકો છો આ વિડીયોમાં આપણી પરંપરાગત જે મેર સમાજ જ્યાં રાહડા રમે છે. તો મેરના પોરબંદર દ્વારા આજે કિલ્લેશ્વર મહાદેવના મંદિરે પોરબંદરથી ભાણવડ કિલ્લેશ્વર સુધી તિરંગા યાત્રા એવં કિલ્લેશ્વર મહાદેવના મંદિરે ગ્રુપ દ્વારા અને અહીંના પર્યટનો દ્વારા સમૂહ ધ્વજવંદન અને આપણું રાષ્ટ્રીય ગીત જનગણ મન અધિનાયક જય હેના ગાન સાથે અને વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે આજે આપણે આ કિલ્લેશ્વર મહાદેવના પટાંગણમાં અહીંયા આપણે આ કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. તો ચાલો બધા ગ્રુપના મેમ્બરો પાસે જાણીએ કે આજનો પ્રોગ્રામ કેવો લાગ્યો. તો સૌ પહેલા અમિતભાઈ, ચાલો અમિતભાઈ. કિલ્લેશ્વર મંદિરે આવીને બહુ મજા આવી. અમે ખૂબ મજા આવી. પહેલા આવીને ધ્વજવંદન કર્યું. અત્યારે વરસાદ પછીનું ખૂબ જ વાતાવરણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. બહુ મજા આવી છે નાવાની. રાજા ગ્રુપ દ્વારા આજે પોરબંદરથી કિલ્લેશ્વર ખાતે આવી ધ્વજવંદન કરી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તથા ખૂબ જ આનંદની અનુભૂતિ કરી. કિલ્લેશ્વર મહાદેવના મંદિરે ફરવા આવ્યા, બહુ મજા આવી. આજે અમે પોરબંદરથી કિલ્લેશ્વર મહાદેવના મંદિરે આવી અને રાજા ગ્રુપે ધ્વજવંદન કર્યું અને ત્યારબાદ બધાએ બહુ આનંદ માણ્યો. ખૂબ મજા આવી. થેન્ક યુ રાજા ગ્રુપ. શોર્ટ નોટિસમાં તમે બધા આવ્યા, તમારો બધાનો આભાર. આજે અમે તિરંગા યાત્રા સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો. અસ્તુ. જય હિન્દ.
જય જવાન જય કિસાન. આજે કિલેશ્વર આવ્યા ખૂબ મજા આવી સાહેબ ફૂલ મજા આવી મોજ. તો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય માતાજી, જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.